મારું નામ ચંદ્રવદન છોટુભાઈ પીઠાવાલા. ઘણા સમયથી અખિલ ભારતીય કોળી સમાજ રજિસ્ટર્ડ જે નવી દિલ્હીમાં થયું, જેના 50 વર્ષ પૂર્ણ થયા છે, એનો ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે મારી ફરજ બજાવું છું અને સેન્ટ્રલની અંદર વર્કિંગ પ્રેસિડેન્ટ તરીકે પણ હું જોડાયેલો છું. સાહેબ, વિષયમાં જે આવતીકાલે સંમેલન કોળી સમાજનું થઈ રહ્યું છે, એ બાબત તમે શું કહેશો? જે સમાજનું સંમેલન થવા જઈ રહ્યું છે એ મૂંઝવણ ભર્યું છે કે સમાજના સંગઠિત માટે આ કામ થઈ રહ્યું છે કે પછી કોઈક આની અંદર પોતાનો અંગત સ્વાર્થને સાંધવા માટે આ સંમેલન જઈ રહ્યું છે. કારણ કે જે પ્રશ્ન કોળી સમાજનો છે એ કોળી સમાજની સામે જો અવાજ ઉઠાવી અને જાહેરમાં આ વાતો કરવી એ મને બરાબર યોગ્ય લાગતું નથી. કારણ કે આમ કરવાથી તો સમાજનું સંગઠન તૂટતું જાય છે, સમાજ વિખરાઈ જશે અને સમાજના સામાન્ય વ્યક્તિ જે સમાજના નેતાઓ પાસે અપેક્ષા રાખીને બેઠા હોય એમણે જ ભોગવવાનું રહેશે. કારણ કે જ્યારે સમાજની વાત હોય તો સમાજના લેવલની અંદર આ વાતને સંપૂર્ણ રીતે ચર્ચા કરીને એનો નિવારણ લાવવો જોઈએ. અત્યારે જે દિશામાં સંમેલન કરવા જઈ રહ્યા છે એ દિશા મને યોગ્ય લાગતી નથી અને આમ કરવાથી સમાજના સામાન્ય વ્યક્તિએ ઘણું ભોગવવું પડશે. સમાજના કોઈ પણ પ્રશ્ન હોય એ સાથે બેસીને એનો નિર્ણય લેવો જોઈએ. બીજી વાત કે આવા પ્રશ્નો વિછ્યા તો શું, સમગ્ર દેશની અંદર, આપણે દેશની વાત નથી કરતા પણ આપણે ફક્ત ગુજરાતની જ વાત કરીએ. ગુજરાતની અંદર દરેક શહેરોમાં, દરેક જિલ્લાઓની અંદર આવા કિસ્સાઓ બનતા જ હોય છે. મારે એવું પૂછવું છે આ સંમેલનના નેતાઓને કે તમે ફક્ત ને ફક્ત વિછિયાને જ શા માટે ટાર્ગેટ કરો છો? અને વિછિયાની અંદર જો કરતા હોય અને સમાજની લાગણી જો ખરેખર હોય તો તમારે ગુજરાતની અંદર ઘણી જગ્યાએ આવા કિસ્સાઓ, આવા બનાવો બનતા હોય છે. એમાં આપ કેમ ધ્યાન નથી આપતા? એ આપવી જરૂરી છે. બીજી વસ્તુ એ છે કે અત્યારે કોઈ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિને જો ટાર્ગેટ કરીને ચાલવા માંગતા હોય તો એ પણ પગલું યોગ્ય નથી. જે સરકારના નિયમો છે, નિયમોને આધારે સરકારે પણ કામ કરવું પડતું હોય છે અને એના માટે તમારી યોગ્ય રસ્તો અપનાવવો હોય તો આ બધી વાતોનો સમાધાન થઈ શકે છે. વિછિયા કેમ? કુંવરજીનું પોતાનું હોમ પીચ છે, હોમ ગ્રાઉન્ડ છે, તો વિછિયા કેમ પસંદ કર્યું અને શું આ લોકો જે આંદોલન કરી રહ્યા છે તો એનો ટાર્ગેટ શું કુંવરજી છે? આ પ્રશ્નની અંદર અને જે થઈ રહ્યું છે એની અંદર મને તો સીધું એવું લાગે છે કે ઘણા લોકો સમાજની અંદર, રાજકારણની અંદર ઉપર આવવા માટે સમાજને નિશાની તરીકે ઉપયોગ કરી રહ્યા છે. અને કુંવરજીભાઈ એ અમારા અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. એમની લોકોની લોકચાહના પણ વધારે છે અને એક કુંવરજીભાઈને કોઈક આંતરિક લોકો એમની આજુબાજુના કે પક્ષના હોય કે સમાજના હોય એ કુંવરજીભાઈને નીચું દેખાડવા માટેના આ બધા પ્રયત્ન કરી રહ્યા છે. એ યોગ્યપણે સ્પષ્ટ દેખાઈ આવે છે. મારું નામ ચંદ્રવદન છોટુભાઈ પીઠાવાલા. ઘણા સમયથી અખિલ ભારતીય કોળી સમાજ રજિસ્ટર્ડ જે નવી દિલ્હીમાં થયું, જેના 50 વર્ષ પૂર્ણ થયા છે, એનો ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે મારી ફરજ બજાવું છું અને સેન્ટ્રલની અંદર વર્કિંગ પ્રેસિડેન્ટ તરીકે પણ હું જોડાયેલો છું. સાહેબ, વિષયમાં જે આવતીકાલે સંમેલન કોળી સમાજનું થઈ રહ્યું છે, એ બાબત તમે શું કહેશો? જે સમાજનું સંમેલન થવા જઈ રહ્યું છે એ મૂંઝવણ ભર્યું છે કે સમાજના સંગઠિત માટે આ કામ થઈ રહ્યું છે કે પછી કોઈક આની અંદર પોતાનો અંગત સ્વાર્થને સાંધવા માટે આ સંમેલન જઈ રહ્યું છે. કારણ કે જે પ્રશ્ન કોળી સમાજનો છે એ કોળી સમાજની સામે જો અવાજ ઉઠાવી અને જાહેરમાં આ વાતો કરવી એ મને બરાબર યોગ્ય લાગતું નથી. કારણ કે આમ કરવાથી તો સમાજનું સંગઠન તૂટતું જાય છે, સમાજ વિખરાઈ જશે અને સમાજના સામાન્ય વ્યક્તિ જે સમાજના નેતાઓ પાસે અપેક્ષા રાખીને બેઠા હોય એમણે જ ભોગવવાનું રહેશે. કારણ કે જ્યારે સમાજની વાત હોય તો સમાજના લેવલની અંદર આ વાતને સંપૂર્ણ રીતે ચર્ચા કરીને એનો નિવારણ લાવવો જોઈએ. અત્યારે જે દિશામાં સંમેલન કરવા જઈ રહ્યા છે
એ દિશા મને યોગ્ય લાગતી નથી અને આમ કરવાથી સમાજના સામાન્ય વ્યક્તિએ ઘણું ભોગવવું પડશે. સમાજના કોઈ પણ પ્રશ્ન હોય એ સાથે બેસીને એનો નિર્ણય લેવો જોઈએ. બીજી વાત કે આવા પ્રશ્નો વિછ્યા તો શું, સમગ્ર દેશની અંદર, આપણે દેશની વાત નથી કરતા પણ આપણે ફક્ત ગુજરાતની જ વાત કરીએ. ગુજરાતની અંદર દરેક શહેરોમાં, દરેક જિલ્લાઓની અંદર આવા કિસ્સાઓ બનતા જ હોય છે. મારે એવું પૂછવું છે આ સંમેલનના નેતાઓને કે તમે ફક્ત ને ફક્ત વિછિયાને જ શા માટે ટાર્ગેટ કરો છો? અને વિછિયાની અંદર જો કરતા હોય અને સમાજની લાગણી જો ખરેખર હોય તો તમારે ગુજરાતની અંદર ઘણી જગ્યાએ આવા કિસ્સાઓ, આવા બનાવો બનતા હોય છે. એમાં આપ કેમ ધ્યાન નથી આપતા? એ આપવી જરૂરી છે. બીજી વસ્તુ એ છે કે અત્યારે કોઈ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિને જો ટાર્ગેટ કરીને ચાલવા માંગતા હોય તો એ પણ પગલું યોગ્ય નથી. જે સરકારના નિયમો છે, નિયમોને આધારે સરકારે પણ કામ કરવું પડતું હોય છે અને એના માટે તમારી યોગ્ય રસ્તો અપનાવવો હોય તો આ બધી વાતોનો સમાધાન થઈ શકે છે. વિછિયા કેમ, કુંવરજીનું પોતાનું હોમ પીચ છે, હોમ ગ્રાઉન્ડ છે, તો વિછિયા કેમ પસંદ કર્યું અને શું આ લોકો જે આંદોલન કરી રહ્યા છે તો એનો ટાર્ગેટ શું કુંવરજી છે? આ પ્રશ્નની અંદર અને જે થઈ રહ્યું છે એની અંદર મને તો સીધું એવું લાગે છે કે ઘણા લોકો સમાજની અંદર, રાજકારણની અંદર ઉપર આવવા માટે સમાજને નિશાની તરીકે ઉપયોગ કરી રહ્યા છે. અને કુંવરજીભાઈ એ અમારા અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. એમની લોકોની લોકચાહના પણ વધારે છે અને એક કુંવરજીભાઈને કોઈ આંતરિક લોકો એમની આજુબાજુના કે પક્ષના હોય કે સમાજના હોય એ કુંવરજીભાઈને નીચું દેખાડવા માટેના આ બધા પ્રયત્ન કરી રહ્યા છે. એ યોગ્યપણે સ્પષ્ટ દેખાઈ આવે છે.